મારું નામ વિપુલભાઈ દામજીભાઈ દ્રાંગર. હું એક નાના એવા સેન્ટરમાંથી આવું છું અને મારો કોઈ આ ડેરી પ્રોડક્ટનો મોટો કોઈ બિઝનેસ નથી. હું મારી લાઈફની અંદર 10-12 વર્ષથી આ લાઈનની અંદર સૌ પણ શ્રીખંડની અંદર હતો. શ્રીખંડ બનાવું છું 10-15 વર્ષ થયા. એમાં મને થોડા ઇસ્યુ આવતા હતા. કેવા કે જ્યારે મારે શ્રીખંડ બનાવતો હોય ત્યારે કાં તો એમાં ખટાશ આવી ગઈ હોય અથવા તો એમાં પાણી વધારે નીતરી જાય છે અથવા પાણી રહી જાય છે. તો જે એનો શેપ લેવાનો હોય એ શેપ ન આવી શકતો. મારે બહુ મેં મહેનત કરી હતી. ત્યારે ગ્રુપની અંદર મને એવી જાણ થઈ કે એ ટેકનો બ્રધર્સ એની અંદર ટ્રેનિંગ આપે છે આપણને. જે આ દૂધ વિશે જે કાંઈ આપણને ઘટતું હોય એ બધું પૂરું પડી જાય છે. તો અહીંયા આવ્યો ત્યારે મને પહેલાં તો એવું ફીલ થતું હતું કે આ મારી માટે નથી. કારણ કે મારે તો આ બધું શું કામનું, દૂધના માપ લેવા, દૂધને જોવું, દૂધને મારે તો શ્રીખંડનો બિઝનેસ છે. પણ પછી મને એમાં ખબર પડી કે દૂધ છે એ શ્રીખંડ છે જ દૂધમાંથી ના આવે. તો મારી માટે પણ આ નોલેજ ખરેખર બહુ અતિ જરૂરી હતી અને હું આવ્યો પછી બહુ શીખો છું. ખૂબ ટેકનોલોજીનો કે હું અહીં આવ્યો છું અને મને ઘણું જાણવા મળ્યું છે. હું ખાસ અમારા સૌરાષ્ટ્ર ઝોનને એક એવો મેસેજ આપવા માગું છું. વધારેમાં વધારે પ્રોડક્ટ હું મારી અંદાજે એવું ગણું છું કે જુનાગઢ એરિયાની અંદર વધારેમાં વધારે દૂધનું પ્રોડક્ટ હોય તો જુનાગઢ જિલ્લાની અંદર છે. અને ત્યાં ઘણા આવા બધા નાના મોટા બિઝનેસ કરે છે પણ કોઈ આવા ટેકનોલોજીથી નથી કરતું. કોઈ ફેટ કાર્ડ સિમ્પલ છે કે ના LR જોઈ લઈએ છીએ અમે અને ફેટ કાઢી લઈએ એટલે અમે એવું માનીએ છીએ કે ના ઓકે દૂધ આપણું રેડી છે. પણ દૂધની અંદર ઘણા બધા એવા રિવ્યૂ આવે કે આપણને ખુદને ખબર નથી હોતી. એસિડિટી બેસી જાય. એસિડિટી ઘણી વખત જો મને અહીંથી એવું મળ્યું હોય કે મારું શ્રીખંડ ખાટું થવાનું કારણ એવું પણ હતું કે મારે દૂધ ક્યારેક એસિડિટીવાળું આવી જતું. એ મને ખુદને ખબર નહોતી કે એસિડિટીવાળું દૂધ આવી જાય છે. હું નાખી દઉં છું એને મેરો કલ્ચર નાખીને બનાવી નાખું એટલે મારે એસિડિટી બેસી. પણ આવ્યો ત્યારે મને ખબર પડી છે કે ખરેખર એક વખત આપણે આ ટ્રેનિંગ લેવી જોઈએ. ટ્રેનિંગ લેવાથી ઘણું બધું નોલેજ આપણને મળે છે. જે લોકો આવવા માંગે છે એની માટે શું તમારું મેસેજ કે સજેશન્સ રહેવાનું છે? હા, જે લોકો આવવા માગે છે એને ખરેખર એક વખત આવવું જોઈએ, ટ્રેનિંગ લેવી જોઈએ. ટ્રેનિંગ લેશે એટલે એને થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને અહીંથી મળવાનું હોય. થિયરિકલ તો જોકે હું તો ઓછું ભણેલો હોઉં, એ સમયનો 10 પાસ એટલે થિયરિકલ મારે ઘણું કોમન વસ્તુ હોય. પણ જે ભણેલા છે એ અહીં નથી આવતા એની માટે એક એક એનો ટાઈમ વેસ્ટ કરે છે. એને ખરેખર એક વખત અહીં આવવું જોઈએ અને ટ્રેનિંગ સેન્ટરની અંદર મુલાકાત લેવી જોઈએ, ટ્રેનિંગ લેવી જોઈએ. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારી તરફથી? હું ખૂબ આભારી છું આ ટ્રેનિંગ સેન્ટરનો મુકેશ સાહેબ છે, સંદીપ સાહેબ છે કે ભરત સાહેબ છે જે મને નોલેજ આપ્યું છે. એ બાબત કે મને નહોતી ખબર એ વસ્તુ મને અહીં જાણવા મળી છે. એટલે હું ખૂબ ધન્યવાદ માનું છું આ ટેકનોલોજી ટ્રેનિંગ સેન્ટરનું. થેન્ક યુ વેરી મચ.